નમસ્કાર. આવનાર શૈક્ષણિક વર્ષ 2026-27માં આપના બાળકના ભવિષ્યને એક નવી અને મજબૂત દિશા આપવા માટે શ્રીમતી જે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી ડી. ઠાકોર ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો એક વાત વિચારીએ. આપણા બધાનું એક જ સપનું હોય છે કે આપણા બાળકનું ભવિષ્ય ખૂબ જ સફળ અને સુખી બને. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ઉજ્જવળ ભવિષ્યનો જે પાયો છે એ ખરેખર ક્યાં અને કેવી રીતે નંખાય છે? આ એક એવો સવાલ છે જે દરેક વાલીના મનમાં હોય જ છે. અને એનો જવાબ બહુ સરળ છે. એક મજબૂત અને સાચો પાયો. એક એવી જગ્યા જ્યાંથી બાળકના સપનાની ઉડાન શરૂ થાય. અને બાળકના જીવનની આ લાંબી સફરમાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે એક યોગ્ય શાળાની પસંદગી. તો આ મજબૂત પાયાનું સૌથી પહેલું ઘટક કયું? એ છે શાળાનું વાતાવરણ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ, ઉત્તમ શિક્ષણ માટે એક શ્રેષ્ઠ અને સૌથી અગત્યનું સુરક્ષિત વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. જરા કલ્પના કરો, એક એવી શાળા જ્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ મકાન હોય, જ્યાં બાળકોના ખિલખિલાટ માટે વિશાળ અને એકદમ સુરક્ષિત મેદાનો હોય, અને હા, એવા વર્ગખંડો જ્યાં તેમનું ધ્યાન ભંગ ન થાય અને તેઓ માત્ર જ્ઞાન મેળવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે. જુઓ, અમારો હેતુ માત્ર ઈંટોની ઇમારત બનાવવાનો નથી. અમારો હેતુ એક એવું વાતાવરણ તૈયાર કરવાનો છે જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. અહીં જ્ઞાન, રમત અને કળા ત્રણેય એક સાથે ખીલે છે અને એકબીજાને પૂરક બને છે. હવે ભૌતિક સુવિધાઓ તો થઈ ગઈ, પણ શાળાનો સાચો આત્મા કોણ છે? એ છે અમારા શિક્ષકો, જો માત્ર ભણાવતા નથી પણ વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં એક માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત બને છે. અમારા ખૂબ જ મહેનતુ અને સમર્પિત આચાર્યના માર્ગદર્શન હેઠળ અમારી શાળા સતત પ્રગતિના પંથે છે. તો બીજી તરફ અમારા અનુભવી અને ઉત્સાહી શિક્ષકો દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપે છે. અને આ બધી મહેનતનું પરિણામ વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. પણ વાત ખાલી પુસ્તકો અને અભ્યાસની નથી, ખરું ને? વિદ્યાર્થીઓના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થાય એના પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. તો ચાલો જોઈએ કે વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. અમારો અભિગમ એકદમ વ્યવસ્થિત છે. સૌથી પહેલાં એક મજબૂત શૈક્ષણિક પાયો નાખવામાં આવે છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એમની અંદર છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવવામાં આવે છે. અલગ-અલગ સ્પર્ધાઓથી એમનો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. અને ભવિષ્યની મોટી પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. આ ચાર્ટ જુઓ. એ સ્પષ્ટ બતાવે છે કે અમે સંતુલિત વિકાસમાં કેટલું